દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ જસદણ શહેરમાં રહેતા 80 વર્ષીય રામભાઈ ઉર્ફે રામકુભાઈને બીજા લગ્ન કરવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાને તેણે પોતાના પરિવાર સમક્ષ વ્યક્ત કરી. પરિવારના સદસ્યોની ના હોવા છતાં રામકુ બાપાએ બીજા લગ્ન કરવાની જીદ પકડી. રામકુ બાપાના 52 વર્ષીય પુત્ર પ્રતાપભાઈએ પણ લગ્ન માટે ના પાડી. આ વાતથી ગુસ્સામાં ભરાયેલ વડીલે પોતાના જ પુત્રને 2 ગોળી મારી દીધી. પુત્રનું ઘટના સ્થળે જ મોત થઈ. આ અંગે મૃતકની પત્નીએ તેમના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જસદણ પોલીસ દ્વારા વૃદ્ધ રામકુભાઈની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. રાજકોટ. રિપોર્ટર હમીરભાઈ એમ પરમાર, ગોંડલ, દેરડી કુંભાજી.